ચાલો બધા ખાટા ઢોકળા ખાવા સવારમાં સાથે છે ચા. ચાલો દીપક જાય છે આજે, સોરી આજે એટલે રોજ જાય જ છે. બાલ્કની ટૂરની બહુ કમેન્ટ આવે છે. નહીં તો આપણે કઈ બાલ્કની મેકઓવર કે એવું કઈ નથી કરવાનું તો કરાવી દઈએ બાલ્કની ટૂર. હું થોડોક ફ્રી થઈ જાઉં પછી સન્ડે આપણે ફ્રી જોયો તો બધું લેવા તો જવું પડશે ને. તો હું છું ને, તો કરશું કઈ. ચાલો મારું એક ડ્રીમ છે એ તારે પૂરું કરવાનું છે. કાંઈ પૂરું થાય એમ નથી, બધું તારો ઈ થાય જ છે. એટલે કાંઈ પૂરું થાય એમ નથી એમ ન કહેવાનું હોય, એમ કહેવાનું હોય કે કાંઈ એક નથી એમ. એમ જ હોય બધું. આ ફોનમાં છે ને જીભમાં લોચા વળી ગયા છે. બોબડાઈ જાય છે બધું. કન્ટિન્યુ ફોન ચાલુ હોય ને એમાં. ચલો જય શ્રી કૃષ્ણ. ચાલો જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. આજે થોડુંક લેટ થઈ ગયું છે, 11:30 જેવું થઈ ગયું છે. એમાં એવું છે કે એકચ્યુઅલમાં હું એક વિડીયો શૂટ કરતી હતી એટલે થોડુંક દીપકને લેટ થઈ ગયું, કારણ કે બધું એક એંગલ લેતા હોય, રેસીપી વિડીયો શૂટ કરતા હોય એટલે થોડુંક લેટ થઈ જાય. અને કિચન અને બાલ્કનીનો વિડીયોની બહુ કમેન્ટ આવે છે, તો એ કરાવીશ હું તમને ટૂર બેય. પણ મારે એની પહેલાં બધી રેસીપી શૂટ કરવાની છે. છોલે ભટુરે, શ્રીખંડ, પનીર, મંચુરિયન એ બધી 1 by 1 હું લેતી જાઉં, કારણ કે ઉનાળો છે ને એટલે એક દિવસ કંઈક વાનગી થાય ને એટલે દીપક તરત એમ કહે કે હવે 2-3 દિવસ કાંઈ નહીં. એટલે લાસ્ટ વિડીયો આપણે જે શૂટ કર્યો હતો ને એમાં બધાની બહુ બધી કમેન્ટ્સ આવે છે કે કપડાની જે પોલિથીનની વાત થઈ હતી, તો જે આપણે એક પ્લાસ્ટિકની બેગ આવતી હોય એ નહીં, જે કપડાની બેગ અમુક જગ્યાએ આપણને આપે છે વસ્તુ લેવા જાય ને, તો એમાં આપણે કપડાં નાખવાના છે જે થોડા ઘણા વર્કવાળા હોય, નવા હોય પણ કલર ન જતો હોય ને એવા ગાંઠ મારી અને વોશિંગ મશીનમાં નાખી દેવાના, એટલે ધોવાઈ જશે અને કાંઈ નહીં થાય. હું નાખું છું ઘણા વર્ષથી. સામાન્ય આમ પટ્ટી હોય અને સ્લીવમાં વર્ક હોય તો એમાં કંઈ નથી થતું, બરાબર. ખાલી કલર ન જતો હોવો જોઈએ. અને બીજી એક કમેન્ટ હતી કે કપૂર તમે ક્યું યુઝ કરો છો, તો જે રેગ્યુલર જે કરિયાણાવાળાની ગોટી આવતી હોય ને એ જ મિક્સરમાં કરી નાખ્યો તો ભૂકો, અને ત્રણેય સરખા ભાગે લેવાનું. કપૂર, નાળિયેરનું તેલ એટલે કે કોકોનટ ઓઇલ અને લીંબુ. હિયાના હેર લોંગ છે એટલે મેં બધું 2-2 ચમચી લીધું હતું. હિયાને ડેન્ડ્રફમાં 50% થી 60% ફરક છે અને હેરફોલ એને નથી થતો, એટલે હેરફોલનું હું ન કહી શકું. પણ એને જે વિડીયોમાં મેં જોઈ હતી ને હેરનું સ્પ્રે જે હું તમને કહું છું કપૂરવાળો, એમાં હેરફોલનું કહેતા હતા કે હેરફોલ પણ નહીં થાય એનાથી. એટલે મેં પણ એક વિડીયોમાં જોયેલું છે, બરાબર. પણ હિયાને ફરક છે એટલે હું તમને કહી શકું, કારણ કે એને કોઈ દિવસ ન થાય ને એને આ વખતે ડેન્ડ્રફ થયો હતો. તો આ બધી કમેન્ટ્સ હતી એના વાત કરી લઈ. મેં કીધું 2 બાચકા થઈ ગયા છે, એરંડિયું દેવાઈ ગયું છે ને 2 બાચકાને બાકી છે. મસ્ત ઘઉં છે, એક જ હરખો દાણો, કંઈ નીકળું નથી, ફોતરું નહીં. ગણપતિ દાદા માટે લાડવાના સૌથી પહેલાં નવા ઘઉં હોય ને એમાં કાઢી લઈએ બધા. અમારા અહીંયા મારા સાસરે નથી કાઢતા, પણ મારા દાદી રહ્યા ને એ કાઢાવે અમને. જે ચોથ આવે ને ગણેશ ચોથ આપણે એમાં કરવાના હોય લાડવાના, તો એ કાઢ્યા છે. પછી લાડવાનું દોડાવી લેશું આપણે, પછી લાડવા બનાવશું દાદા માટે. જો વાગી ગયા છે 12:30 ને હું એક જગ્યાએ બિલ્ડિંગમાં વ્યવહારિક કામ હતું તો ગઈ હતી. હિયાને આંસીને હિયાના હવાલે કરીને આવીને ત્યારે હિયાની હાલત આવી છે. જો હું આવીને તો આમ પૂતી છે, એટલી કંટાળી ગઈ. શું થયું હે? પેલા આટલી વાર ફોન જોયો, માનું કઈ માઈને પછી ભાગમ ફોન જોવા માયની નહીં તારું. હા, પછી એ બંગડી ઉડાડી ગયો તો પછી આંખ બંધ જ રાખ, મારે ખોલવાની નહીં.
કે હુઈ જા મને મારતી હતી. કેમ? મેં એને કેટલું કીધું કે હાલ મારા પૈકી તો આવી જ નહીં. મારા આંખ ખોલવાની નહીં કે કેમ મારી સુઈ જા. હોસ્પિટલ જ જવું પડે એમ નથી ને? હે હાલશે. કેમ એવું કરાય બેન ને? અને આ જુઓ ઘરની હાલત જુઓ, જો બધું ઉડાડી દીધું છે. ચલો મોટા બેન કોને કહેવાય? થાવું સહેલું છે? જરાય નથી. અમે ગયા તા ને એ આંટી એમ કહેતા હતા કે દાદી થાવું થોડું સહેલું છે, એનો 7 કિલો વજન ઉતરી ગયો. 7 કિલો. હા ચલો જમવાનું છે તૈયાર. મારી ફ્રેન્ડ ત્યાંથી આવી છે બાસુંદી, વઘારેલા ઢોકળા છે, કાલ બનાવ્યા હતા ને પડ્યા હતા તો વઘાર નહીં ખા. આજે બનાવી છે મારે મમ્મી બનાવે ને મોરબી એવી રીતે લચકા જેવી, રાઈ જીરું લસણ ધાણા બધું નાખીને મગની દાળ, સાથે છે સંભારો ને રોટલી. ચોકલેટ બનાવીશ જમવામાં? ઓકે. તે સુતા સુતા ઈયાને બર્થડે વિશ કરી દીધું? શું તું ગાતી હતી? હેપી બર્થડે એમ ગાતો? હે હાલો હવે જય શ્રી રામ કરી દો. જય શ્રી રામ, આમ જોરથી બોલો, જય શ્રી રામ. ગણપતિ બાપ્પા મોરિયા. જો આ મારી ફ્રેન્ડ છે ને મારા માટે લઈ આવી છે ચકલી ઘર. મારી બાલ્કનીમાં છે ને એટલે એને આમ પણ ખ્યાલ છે ને કે મને આવી બધી વસ્તુ બહુ ગમે. પર ગ્રાસ છે, આ રીતે કલર કરેલો છે. હવે થોડુંક બાલ્કનીનું મેકઓવર માગે છે, બાલ્કની થઈ જાય પછી આ લગાડીશ. ચાલો બધાય ભુજિયા સેવ ખાવા માટે હલ્દીરામની. જેને ભાવતી હોય ને એ કમેન્ટ કરજો, અને નો ટ્રાય કરી હોય ને એકવાર ટ્રાય કરજો. મમરા સાથે, પૌવા સાથે, વઘારેલા ઢોકળા કે ખમણ કે હોય કે એની ઉપર બહુ જ ફાઇન લાગે. એકવાર ટ્રાય કરજો હલ્દીરામની ભુજિયા સેવ. ભરવા નથી ને એટલે આપણે બે બેઠા બેઠા ખાઈ લઈ. હા વાતું કઈ રહી જાય ને ખાઈ લઈ. તું અહીંયા આ ઢોળાણા કેમ? અહીંયા સાબુદાણા અહીંયા કેવી રીતે ઢોળાણા? આ સાબુદાણા આમ નામ તો નો જ ઢોળાયો. આ સાબુદાણા તું અહીંયા આવી હતી ને હિયા પાસે? હું ચોકલેટ તું આઈસ્ક્રીમ એ આઈસ્ક્રીમ ખાય હું ચોકલેટ ખાઉં. આ હતો મારો અને અંશુબેનનો ફેમિલી ટાઈમ. ચલો હવે પનીર બનાવી લઈએ. એના માટે તપેલીમાં નીચે પહેલાં પાણી એડ કરી દેવાનું, કારણ કે આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું છે. મેં ગોલ્ડ લીધું છે, તમે કોઈ પણ સારી બ્રાન્ડનું લઈ શકો છો. અમે માહીનું યુઝ કરી છીએ. હવે એનો ઉભરો ન આવે ત્યાં સુધી આપણે ગેસ પર રહેવા દેશું. 2 ચમચી દહીં લીધું છે અને આવી રીતે ફેટી લેશું. હવે દૂધમાં જો ઉભરો આવી ગયો છે, હવે એને આપણે ગેસની આંચ ધીમી કરવાની છે, બંધ નથી કરવાની. અને પહેલાં 1 ચમચી એડ કરી દીધી છે મેં દૂધમાં, અને એને ચલાવતું રહેવાનું છે. અને પછી બીજી ચમચી આપણે એડ કરી દઈશું ને કન્ટિન્યુઅસલી ધીમા ગેસે ચલાવતું રહેવાનું. પણ મેં 1 થી 1.5 મિનિટ સુધી ચલાવ્યું, પણ આમ કંઈ ફાટ્યું નહીં દૂધ. એટલે હવે મેં ત્રીજી ચમચી પણ એડ કરી દીધી છે અહીંયા, એટલે પછી દૂધ ફાટી ગયું છે. જો હવે આવી રીતે દૂધ છે ને આમ છૂટું પડી જાય ને આમ પાણી થઈ જાય, અને એક બાજુ પનીર છૂટું થઈ જશે, પનીર બની જશે, એટલે આપણું પનીર બની ગયું છે. હવે એને આવી રીતે કોઈ પણ ગળણો લઈ લેવાનો, અથવા ભાતની જે ચાળણી હોય એમાં લઈ લેવાનું, નીચે બાઉલ રાખી દેવાનું,
અને ઉપર આપણે કોઈ પણ કોટનનો રૂમાલ લઈ લેશું, એમાં આવી રીતે ગાળી લેશું. તરત જ ઠંડા પાણીનો ગ્લાસ રહ્યો ને એ ઉપર રેડી દેવાનું, અને પછી આવી રીતે પાણી બધું જે કોટનના કપડાં હોય ને એનાથી એકદમ નિતારી લેવાનું. કોઈ પણ ગોળ કે ચોરસ શેપમાં આવી રીતે એને દબાવી દેવાનું, એટલે એક પ્રોપર શેપ આવી જશે અને એની ઉપર વજન રાખીને કલાક સુધી રહેવા દેશું. અને પછી એને આપણે અડધી કલાક જેવું આપણે જેટલો ટાઈમ હોય એ રીતે ફ્રીજમાં રાખી દેશું. પછી જો એને આવી રીતે પ્રોપર શેપ પડી જશે. બહુ કોઈ લાંબી પ્રોસેસ નથી, બહારથી લેવા કરતાં આ બેસ્ટ વસ્તુ છે, કારણ કે બહાર ઓરિજિનલ નથી મળતું. તો એના કરતાં બાળકોને જો આપવું હોય ને સેન્ડવિચમાં કે સબ્જીમાં, તો આ બેસ્ટ ઓપ્શન છે, ટ્રાય કરજો. શું થયું? આજે મોડું એક તો થઈ ગયું, રેસીપી શૂટ કરતી હતી અને મિક્સરમાં ગ્રેવી જેવી નાખી, એવું શું થયું ખબર નહીં, આખું ઘર ભરાઈ બધું ગયું. આખા ડ્રોર, અહીંયા બધું, આ ડ્રોર, ફ્રીજ, ખુરશી, આ જો બધી વસ્તુ તમને આ હજી અહીંયા મને દેખાણું ય નહીં. આ ગ્રેવી દેખાય છે ને. આ ચાર્જર પછી મેં અહીંયાથી લઈ લીધું ફટાફટ. આમ જો અહીંયા બધું ખરાબ થઈ ગયું. આ બધું સાફ કર્યું હમણાં ફ્રીજમાં? અરે કેટલું સાફ કર્યું, નીચે પોતું માર્યું. કાંઈ વાંધો નહીં. કાંઈ નીચે 2 વાર તો બીજું પોતું કાંઈ તમને કાંઈ નથી થયું ને? નખ ભાંગી ગયો, દુખે છે મને. બીજું કાંઈ વધારે નથી ના થયું ને? ના ના, તો વાંધો નહીં. તો થોડુંક મોડું થાય મારે. આજે હું ને આન્યોય નહોતા, આ ચાર્જર છે ને, બાકી આન્યો ભરાઈ ગયો હોય. આઈફોન નું તો બતાવતો ચાર્જર કેવું થઈ ગયું. જો આ છે ને, એ અહીંયા જ રાખું આઈફોન નું, અંશીનામાં ન આવે, કારણ કે મોંઘું આવે ને એટલે. તો એ બિચારું આવું થઈ ગયું, વિચાર કરો. આખું ચેર બેર ને બધું ભરાઈ ગયું હતું. અને આ કાચના ઢાંકણા છે એટલે હું અહીંયા રાખું છું, તો ઈ ગયા બિચારા, બધું ખરાબ. ચેર શું અહીંયા એટલે શેની આ ગ્રેવી નું થયું હતું તો શાકની? આ ગ્રેવી પછી સ્વિચ બોર્ડ ઉપર છે જો. એટલે હવે છે કે નથી આપણે કે બનાવી પછી? આટલું બન્યું શાક. અચ્છા, એટલું બન્યું. કાંઈ વાંધો નહીં, ઘટે તો કહેજો, આપણે લેતા આવશું. ખરેખર ન થવાની તો થાય જ. હું ફટાફટ મોટી રોટલી કરી નાખું. આ જો અહીંયા સ્વિચ સ્વિચ બોર્ડ ને અહીંયા તું નહોતો. આપણે બે દીપક આંશીને લઈને ગયા ઈ કે ત્યાં ઈ કે હવાની હેરાન કરે છે ને, તો હું ઈ કે એને આટો મરાઈ આવું. ઈ કે આજે જીમમાં નો ગયો અને મારે આવા કાંડ થયું. કઈ વાંધો નહીં, આવું ક્યારેક કરતા હોય તો થાય. કરીએ તો થાય, ઈ તો એમાં જોઈને. કાંઈ ન કરીએ તો કાંઈ ન થાય. આ તો રહી ગયું, બાકી આપણે લાઈવ આવી જાય બ્લોગિંગમાં. મેં પીસવામાં હજી જસ્ટ બધું લીધું બાઉલમાંથી, ઓલામાં જારમાં, અને બંધ કર્યો કેમેરો. ઓલી રોટલી છે. હાલો, હવે તને મને ભૂખ તો બહુ લાગી હતી, પણ હું આવીને પછી કંઈ બોલ્યો જ નહીં. બધું આ હાલત છે એટલે કંઈ બોલવું નથી. એટલે ઈ આવ્યા પછી એને બધું કીધું હશે ને, એને થોડું ઘણું ના, એ જોયું. કઈ નથી મેં કીધું. કીધું કે હા કીધું ને. એ મને કીધું. હા મેં કીધું ને કે મિક્સર માંથી હા હા હા, IPL માં ધ્યાન હોય ને અત્યારે એટલે. મારું ધ્યાન નહોતું. હું આનું ને કહેતો તો એ ચોકલેટ લઈને આવી હતી ને, તો હું એને એમ કહેતો હતો કે તું મૂકી દે, ફ્રીજમાં મૂકી દે. પછી જો અહીંયા ચોઈટું જ થઈને. અરે.